રાજકોટ મહાનગરપાલિકાની પાણીની ગુણવત્તાને લઈને સામે આવેલી બેદરકારીના મામલામાં વોટર વર્કર્સ વિભાગના એડિશનલ સિટી એન્જિનિયર કેપી દેથડિયાનું નિવેદન સામે આવ્યું। તેમણે જણાવ્યું કે મે અને જૂન મહિના દરમિયાન કુલ 7,228 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં 262 બેક્ટેરિયોલોજીકલ સેમ્પલનો સમાવેશ થાય છે। આ તપાસ દરમિયાન માત્ર 3 સેમ્પલ ફેલ થયા હતા, જે અક્ષરનગર, અમિતનગર અને કૈલાશ ધારા સોસાયટી વિસ્તારમાં લેવામાં આવ્યા। સેમ્પલ ફેલ થતાં જ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે રિપેરિંગ અને જરૂરી સુધારાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ત્યારબાદ ફરીથી સેમ્પલ લઈને પાણીની ગુણવત્તાની સંપૂર્ણ ખાતરી આપવામાં આવી હોવાનું અધિકારીએ સ્પષ્ટ જણાવ્યું। બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ ત્યારબાદ પણ લેવામાં આવે અને એ સેમ્પલ ફિટ આવી ગયેલ છે, એટલે આ જે રિપોર્ટ છે એ અત્યારે ઓકે છે। આ ઉપરાંત ત્રણેય ઝોનમાં થઈને 7,228 સેમ્પલો લેવામાં આવ્યા છે અને રેગ્યુલર નિયમિતપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ જ રીતની પ્રક્રિયા હાથ ધરતા હોઈએ છીએ અને એના જે કંઈ રિપોર્ટ આવતા હોય છે એ અમે વેબસાઇટ ઉપર પણ ઘણા સમયથી પ્રસિદ્ધ કરીએ છીએ। એવું